તમારું સ્વાગત છે શિવડાળા પ્રાથમિક શાળામાં। મારું નામ છે ડાંગર તૃપ્તિ અને મારી સાથે છે ડોડિયા ઉત્સવ અને મારી કૃતિનું નામ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ। અને તેનો હેતુ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ સ્વપ્રકાશી છે, તે સાંજ થતાં કે રાત થતાં ચાલુ થઈ જાય છે અને સવાર થતાં બંધ થઈ જાય છે અને તે વીજળીનું પણ બચત કરે છે। ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટના સાધનો છે 4 પ્લાસ્ટિકની સ્ટ્રો, સેન્સર, બેટરી, લાલ, પીળી, કાળી શીટ, શણગારવાની વસ્તુઓ અને ગુંદર અને વગેરે। તેને બનાવવાની રીત છે એક મોટી શીટ લેવાની અને તેને ચોખ્ખાઈથી સળગાવવાની અને તેના ઉપર બ્લેક શીટ લગાડવાની, સીધી લાઈનમાં ચોંટાડવાની અને તેની ખૂણા ઉપર સ્ટ્રીટ લાઇટના ખંભા લગાડવાના, સ્તંભ લગાડવાના અને પછી તેને વાયરથી જોડવાનું અને સ્ટ્રીટ લાઇટને પછી વાયરથી જોડી અને તેને ચાલુ કરીને તે જરૂર મુજબ પ્રકાશિત થઈ શકે છે। અને તેની ઉપયોગિતા છે અંધાર થતા અથવા સૂર્ય આથમતા ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય છે અને અજવાળું થતા ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય છે, તેથી વીજળીની બચત થાય છે। નમસ્તે, મારું નામ ચલોમના સિંહ હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારું નામ છે વરુ કિંજલબેન અમભાઈ અને હું પણ ધોરણ 7માં જ અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ શ્રી બેસેન્ટર કન્યા શાળા રાણા તરફથી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અમારો વિભાગ 4 પરિવહન। અમારી કૃતિનું નામ વાયુ પ્રદૂષણ નિયંત્રણ। અમારો હેતુ કાર્બનની સમસ્યાનું નિવારણ। અમારે મોડલ બનાવવા માટે અમે અહીંયા 1, 2, 3 અને 4 તમે જોઈ શકો છો કે 4 લાકડીઓનો ઉપયોગ કર્યો છે, પણ મોટી લાકડીઓનો ઉપયોગ કર્યો છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે નીચે જે હાર્ડબોર્ડ છે તેનો પણ ઉપયોગ કર્યો છે। અમે અહીંયા આ લાકડીઓ છે તેને નાની અને પાતળી લીધી છે। તમારે જો મોટું મોડલ બનાવવું હોય કે જાડું મોડલ બનાવવું હોય તો તમે જાડી તથા મોટી લાકડીઓનો ઉપયોગ કરી શકો છો। એ તમારી ઉપર છે કે તમારે કેવડું મોડલ બનાવવું છે અને કેવી રીતના બનાવવું છે। તમે બસ અહીંયા જોઈ શકો છો કે અમે આ જે બીજી 2 લાકડીઓ લીધી છે તે આ લાકડીથી નાની લીધી છે। તમે પહોળાઈમાં ગમે એટલી લઈ શકો છો, આમ નાની લીધી છે કારણ કે અમારે આ બેની વચ્ચે અમારે આ રીતના ફિટ કરવી હતી, તેથી અમે આને નાની લીધી છે। તો તમે પણ જ્યારે મોડલ બનાવો તો આવી લાકડીને નાની જ લેવાની જરૂરી સમજશો। અને અમે અહીંયા અમારા મોડલ માટે અમે બધી જ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે। અમારા મોડલ બનાવવા માટે ફક્ત ને ફક્ત 40 થી 50 રૂપિયાનો જ ખર્ચ આવ્યો છે। જે જે અમે હુકો લીધી છે 6 તેનો 40 થી 50 રૂપિયાનો જ ખર્ચ આવ્યો છે। બાકી અમે બધું જ વેસ્ટમાંથી મોડલ બનાવ્યું છે। તમે જોઈ શકો છો કે આ જે લાકડીઓ છે તેને અમે રંગબેરંગી કરી છે, બાકી આ અમારી શાળામાં એમને પડી હતી તે માટે અમે તેને ઉપયોગમાં લીધી છે। અને આ હાર્ડબોર્ડ પણ અમારી શાળામાં એમને જ પડ્યું હતું તેથી અમે લીધું છે। તમે જોઈ શકો છો કે અહીંયા અમે જે 3 ફીરકીઓ લીધી છે તે તમે જોયું હશે કે મકર સંક્રાંતિના તહેવારમાં મોટા નાના લોકો પતંગ ચગાવતા હોય છે ત્યારે આમાં દોરો હોય છે। એ દોરો પૂરો થઈ જાય પછી મકર સંક્રાંતિ હોય છે, પછી લોકો આ ફીરકીને ફેંકી દે છે। અમે તેનો ઉપયોગ અહીંયા લીધો છે અને અહીંયા અમે આ એક પાઇપનો ઉપયોગ લીધો છે, જેથી કરીને અમે જ્યારે આ પટ્ટો ફેરવીએ ત્યારે આ પટ્ટો ફરે, આ ફીરકી ફેરવીએ ત્યારે આની સાથે પટ્ટો પણ ફરે। અને એક આ નકામું બોક્સ લીધું છે, એની અંદર પાણી નાખ્યું છે। અને અમે અહીંયા અમારા મોડલમાં અમે ખાલી દીવાનો ઉપયોગ કર્યો છે। દીવો પણ તમને સરળતાથી તમારા ઘરમાં મળી જશે। હવે આપણે આનું વર્કિંગ જોઈએ। આ મેં દીવો લગાડ્યો
દીવામાં તમે જોઈ શકો છો દીવામાં કેટલું બધું કાર્બન છે ધુવાડામાં. આ અમે ફક્ત ને ફક્ત અમારા મોડેલમાં દીવો રાખ્યો છે. આ દીવાનો મતલબ ઉદ્યોગોમાં, ઉદ્યોગો અને મિલો જેવા મોટા મોટા કારખાનાઓમાં ચીમનીનો ઉપયોગ થાય છે તેનું અમે કર્યું. તે માટે અમે આ દીવો રાખ્યો છે. તેની જગ્યાએ અમે આ દીવો રાખ્યો છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આ ફરે છે, આ પટ્ટો ફરે છે ત્યારે જે દીવાની અંદર જે ધુવાડો છે તેનો કાર્બન છે તે આમાં આવે છે. તમે જોઈ શકો છો કે કેટલો બધો કાર્બનનો પ્રમાણ આ દીવામાં જ છે. તો તમે વિચારી નહીં શક્યું હોય કે મિલોની અંદર જે ચીમનીઓ હોય છે તેનો કેટલો બધો ઉપયોગ થતો હોય છે. અમે આ મોડેલ બતાવવા માટે ખુલ્લું રાખ્યું છે. તમે આને કાચના બોક્સથી પણ પેક કરી શકો છો તથા ગમે તે લાકડાથી આવી રીતના પેક કરી શકો છો. અમે બસ આને ખુલ્લું રાખવા માટે અને દેખાડવા માટે આને મોડલ પૂરતું જ બનાવ્યું છે. કારણ કે જો આપણે એને પેક રાખીએ તો આ જે ધુવાડો છે તે આમ સાઈડમાં જાય છે ને તે સાઈડમાં ન જાય અને અંદર રહી અને પાણીની અંદર વયું જાય છે. હવે આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં કેટલો બધો કાર્બન વાયુનો પ્રમાણ અત્યારે વધેલો હોય છે. તમે જોઈ શકો છો કે મિલો, વાહન વ્યવહાર બધે જ કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. તો જો આપણે આવું એક નાનકડું મોડેલ બનાવીને બધે રાખી શકીએ એવું શક્ય હોય તો આપણે આ મોડેલ બનાવી અને રાખવું જોઈએ. કારણ કે આ મોડેલ મેં તમને પહેલા જ કીધું હતું કે અમારું મોડેલ છે તે વેસ્ટમાંથી બેસ્ટ છે. આમાં ફક્ત ને ફક્ત 40 થી 50 રૂપિયાનો જ ખર્ચ થયો છે. તો આપણે જોઈએ છીએ કે આ કાર્બન નીકળતું હોય છે ફેક્ટરીઓમાંથી કે મિલોમાંથી તે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે. વનસ્પતિ ફૂલછોડની શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે. તો તેને કેટલો બધો નુકસાન થાય છે અને આપણને પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આપણે હોઈ શકે છે કે જો આનું પ્રમાણ ઓછું ન કરીએ તો હોઈ શકે છે કે આપણે આગળના સમયમાં આપણને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ થવા માંડે ને આપણે શ્વાસ લેવામાં અને વનસ્પતિ ફૂલછોડને શ્વાસ લેવામાં બહુ જ તકલીફ થઈ શકે છે. એટલા માટે આપણે કાર્બનનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તે માટે અમે આ મોડલ બનાવ્યું છે. અને તમે જોઈ શકો છો કે વાહનની અંદર જે સાયલેન્સર હોય છે, વાહનની અંદર જે સાયલેન્સર છે એમાં પણ આવું નાનકડું વાહનની અંદર જે સાયલેન્સર હોય છે તેમાં પણ આવું એક નાનકડું મોડલ ફિટ કરવામાં આવે તો કાર્બનનું પ્રમાણ બહુ જ ઘટી જાય છે. તેથી આપણને શ્વાસોશ્વાસની ક્રિયામાં કે વનસ્પતિના શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ થતી નથી. આ મોડેલના ફાયદાઓ: કાર્બનનો ઉપયોગ ગ્રેફાઇટ બનાવવા માટે, કાર્બન પેપર બનાવવા માટે, શાહી બનાવવા માટે ઉપયોગ થાય છે. જે નકામું પાણી છે તેને આપણે શુદ્ધ કરી નિકાલ કરી શકીએ છીએ. આ મોડેલ દ્વારા પ્રદૂષણમાં મહદ અંશે ઘટાડો થાય છે. વાહનોની અંદર જે સાયલેન્સર છે એમાં પણ આવું એક નાનકડું સાધન જો ફિટ કરવામાં આવે તો વાતાવરણમાં ફેલાતો ધુમાડો ઘટાડી શકાય છે. હવે આપણે અહીંયા આવીએ. તમે જોઈ શકો છો કે આ છે ફિલ્ટર પેપર. તમે ક્યારે ને ક્યારે આ ફિલ્ટર પેપરને જોયું જ હશે. ફિલ્ટર પેપર છે તેને આપણે હવે આ પાણીને આપણે ગાળણ ક્રિયાથી કરીએ. મેં પહેલા ફિલ્ટર પેપર રાખ્યું છે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે પાણીનો ઉપયોગ કર્યો હતો, પાણીમાં જે કાર્બનનો ઉપયોગ કર્યો હતો તે હું આમાં ધીરે ધીરે નાખી રહી છું. નાખ્યા પછી તમે જોઈ શકો છો કે શુદ્ધ પાણીના ટીપા અહીંયા અંદર પડે છે જેથી આ પાણી શુદ્ધ થાય છે. અને અહીંયા ઉપર આ કાર્બન તમે જોઈ શકો છો કે આ કાર્બનના પ્રમાણ છે. તમે હવે અહીંયા જુઓ, આ છે આગળનું ઉપયોગ કરેલું કાર્બન ફિલ્ટર પેપર. આ તમે જોઈ શકો છો કે આ જે કાળા ધબ્બા છે તે ફિલ્ટર પેપરની અંદર કાર્બનના છે. અને આ ફિલ્ટર પેપરને આપણે સુકાવી અને કાર્બનનો પાછો ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને કાર્બનનો તથા પાણીનો ફરી ઉપયોગ થાય છે. પાણીને આપણે ખેતીવાડીમાં સિંચાઈ માટે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આ મોડેલમાં આપણે કોઈ પણ જાતનો નુકસાન થતો નથી. તેથી આપણે આને ફરી પાછું કરી શકીએ. અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી મલેશ સર, આભાર.
વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2022માં અમે શ્રીનગર પ્રાથમિક શાળાના ધોરણ 7ના વિદ્યાર્થીઓ હું સિદ્ધાર્થ અને મારી સાથે મયુર છે તે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા માર્ગદર્શક શ્રીનું નામ હિમાંશુ સર છે. અમારો વિભાગ ચોથો પરિવહન છે. અમારી કૃતિનું નામ પીપીઈ કીટમાંથી ઈંધણ બનાવવું છે. તો ચાલો અમારી કૃતિ વિશેની વધારે માહિતી આપણે મયુરભાઈ પાસેથી મેળવીએ. આપ સૌ જાણો છો કે આખું વિશ્વ કોરોનાની મહામારી પસાર થઈ રહ્યું છે, જેનાથી બચવા માટે આપણે ઘણી બધી સાવચેતી રાખવી જોઈએ, જેમ કે માસ્ક પહેરવું, સેનિટાઈઝ કરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું. આપણે હોસ્પિટલની વાત કરીએ તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો ખાસ પીપીઈ કીટ પહેરી રાખે છે, જેનો યોગ્યપણે નિકાલ ન કરવામાં આવે તો ઘણા ગંભીર પરિણામ ઊભા થઈ શકે છે. આજે અમે પીપીઈ કીટ પર રાસાયણિક પ્રક્રિયા કરી અને ઈંધણ બનાવવાની કૃતિ બનાવી છે, જેના સિદ્ધાંત અને પદ્ધતિની માહિતી આપણે સિદ્ધાર્થભાઈ પાસેથી મેળવી. અમારી કૃતિનો વૈજ્ઞાનિક સિદ્ધાંત પોલિમરનું પાયરોલિસિસ રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિઘટન કરવું છે. અમારી કૃતિની સમજ માટે અમે એક આ સાદું મોડેલ બનાવેલું છે. પીપીઈ કીટ એ પોલીપ્રોપિલિન નામના પોલિમરનું બનેલું છે, જેના નાના નાના ટુકડા કરી અને ઉપરમાં નાખવામાં આવે છે. પછી તેનું રિએક્શન ચેમ્બરમાં પાયરોલિસિસ થાય છે, જેમાં 300 થી 400 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં 1 કલાક સુધી ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે, જેમાંથી નાના નાના પરમાણુ સંયોજક વાળું તેલ મળે છે. તેને રિફાઇન કરીને આપણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન જેવા ઈંધણો મેળવી શકીએ છીએ. આ પીપીઈ કીટનો વેસ્ટ તમે જોઈ શકો છો. તેને પાયરોલિસિસ કરીને આપણે જે પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણ મળે છે તે અહીંયા છે, અને તે પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ તમે અહીં જોઈ શકો છો. આ પીપીઈ કીટમાં રહેલો પોલીપ્રોપિલિન છે, તેને પાયરોલિસિસ કરીને જે તેલ મળે છે તે અહીંયા છે, અને તે તેલ પર આગળ પ્રક્રિયા કરવાથી આપણને પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણો મળે છે. તો ચાલો અમારી કૃતિ વિશેના ફાયદા અને ગેરફાયદાની માહિતી આપણે મયુરભાઈ પાસેથી મેળવીએ. હું આપ સૌને સૌપ્રથમ તેના ફાયદા વિશે જણાવીશ. 1. સંક્રમિત પીપીઈ કીટ દ્વારા ફેલાતા સંક્રમણને રોકી શકાય છે. 2. પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટી શકે છે. 3. પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણની ઘટ દૂર થઈ શકે છે, જેનાથી તેની કિંમત ઓછી થશે અને પ્રજાના ખિસ્સાનો ભાર ઓછો થશે. 4. આ કૃતિ દ્વારા શરૂ થતા નવા ઉદ્યોગ દ્વારા પ્રજાને નવી રોજગારી મળશે. આ કૃતિનો એક ગેરફાયદો પણ છે કે આ કૃતિ દ્વારા ઉત્પન્ન થતા વાયુઓ દ્વારા હવાનું પ્રદૂષણ થઈ શકે છે. અમારા આ વિચાર દ્વારા પૃથ્વી પર એક મોટી ઈંધણની સમસ્યા દૂર થઈ શકે છે અને ઈંધણનો જથ્થો અખૂટ બની શકે છે, જેથી આપણી આવતી ઘણી બધી પેઢીઓ પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરી શકશે. અમે આશા રાખીએ છીએ કે અમારી આ કૃતિ તમને ગમી હશે. અમારી શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી હિમાંશુ સરે અમને રજૂઆત કરવાની તક આપી અને અમારું માર્ગદર્શન પૂરું પાડ્યું, તે માટે અમે બંને તેમનો ખાસ આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.